આપ સૌને વૈદ્ય નીમા પટેલના જય ધન્વંતરી। શું તમને ખબર છે કે ભોજનમાં લેવામાં આવતા 6 રસ આપણા પાચન તંત્ર પર અલગ અલગ રીતે કામ કરે છે? જી હા મિત્રો, આયુર્વેદમાં ડાયજેશનના 4 ટાઈપ કીધા છે, જેને અગ્નિ નામની સંજ્ઞા આપવામાં આવી છે। આ 4 ટાઈપ કયા છે આવો જાણીએ તમારા લક્ષણોને આધારે। જો તમારું જમવાનું સમયસર પચી જાય છે, ક્યારેક વધારે ભારે જમવામાં આવી જાય છે તો એનો અપચો થાય છે, તો હા મિત્રો, તમારી સમઅગ્નિ છે, જેને કોઈ વિકાર ના ગણી શકાય। જો તમારું જમવાનું ક્યારેક પચે છે, ક્યારેક નથી પચતું, ઉપકો, અપચો, ક્યારેક કબજિયાત થાય છે, ક્યારેક ડાયરિયા થાય છે, તો હા મિત્રો, તમારી પાસે વિષમ અગ્નિ છે। વિષમ અગ્નિની આ રોગાવસ્થાને ઠારવા માટે આચાર્ય સુશ્રુતે 2 રસનો વધારે પડતો ઉપયોગ કરવાનું કીધું છે। એક છે ખાટો અને એક છે ખારો। પણ ખાવ છો 1.5-2 કલાકની અંદર પચી જાય છે, તો મિત્રો તમે તીક્ષ્ણ અગ્નિનો શિકાર છો, અને તીક્ષ્ણ અગ્નિ માટે આચાર્ય સુશ્રુતે મીઠા રસનો ઉપયોગ કર્યો છે। કોઈ પણ પદાર્થ ખાઓ છો પણ 6 થી 7 કલાક સુધી તમને ભૂખ જ નથી લાગતી, અથવા તો તમે કોઈક ભારે વસ્તુ ખાઈ લો છો તો આખો દિવસ સુધી ભૂખ નથી લાગતી અને અપચા જેવું લાગે છે, તો મિત્રો તમે મંદાગ્નિનો શિકાર છો। અને મંદાગ્નિ માટે આચાર્ય સુશ્રુતે કટુ તિક્ત કષાય એટલે કે કડવો, કસેલો અને તીખો રસ કીધો છે। આ રીતે ભોજનના 6 રસનો ઉપયોગ કરીને તમે તમારા ડાયજેશન પ્રોસેસને આધારે નિરોગી રહી શકો છો। દિલ આયુર્વેદ, દિલ સે આયુર્વેદ।